વિસનગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। રિમાન્ડ દરમિયાન વિસનગરમાં આથમણા ઠાકોરવાસથી વિષ્ણુજીએ ભાગવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેઓ ઇજાગ્રસ્ત થયા। આ ઘટના બાદ હરિયાણા પોલીસે વિસનગર પોલીસમાં વધુ એક ફરિયાદ દાખલ કરી। ઉલ્લેખનીય છે કે શેર બજારના નામે છેતરપિંડીના કેસમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખનું નામ સામે આવ્યું હતું, જેથી હરિયાણા પોલીસે પૂર્વ ઉપપ્રમુખની ધરપકડ કરી હતી। આ ઘટના બાદ મહેસાણા ભાજપે વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જે અંતર્ગત વિષ્ણુજી ઠાકોરને પ્રાથમિક સભ્યપદ અને સક્રિય સભ્યપદમાંથી સસ્પેન્ડ કર્યા હતા। આરોપીએ શેરબજારના નામે છેતરપિંડી આચરી હતી અને હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે। છેતરપિંડીની ઘટના બાદ ભાજપે વિષ્ણુજીને સસ્પેન્ડ કર્યા છે। વિગતો સાથે સંવાદદાતા નિસર્ગ જોડાઈ ગયા છે। નિસર્ગ, વિષ્ણુજી ઠાકોરને ભાજપે પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા, શું વિગતો? જિજ્ઞાસા, જે વિસનગર પાલિકાના ઉપપ્રમુખ હતા વિષ્ણુજી ઠાકોર, તેમનું થોડા સમય પહેલા 2.7 કરોડની ઠગાઈના કેસમાં હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ હરિયાણા પોલીસે ત્યાંની કોર્ટમાં તેમને રિમાન્ડ માટે અરજી મૂકી હતી। તેમાં રિમાન્ડ મંજૂર થતા હરિયાણા પોલીસ ગઈકાલે તેમની તપાસ માટે તેમને અહીં વિસનગર લાવ્યા હતા। વિસનગર લાવ્યા બાદ જુદી જુદી જગ્યાએ તપાસ માટે લઈ જતા, ત્યારે તેમના ઘરે તપાસ કરવા લઈ ગયા ત્યારે તેમના ઘરના ધાબા ઉપરથી વિષ્ણુજીએ પોલીસ જાપ્તો હતો તેમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। તેમાં ભાગવા જતા તેઓ ધાબા પરથી નીચે પટકાયા હતા। પટકાતા તેમને ઈજા પહોંચી હતી અને તેમને તે બાદ તેમની સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે, હરિયાણા પોલીસે, જે સાયબર ક્રાઇમ પોલીસે જે વિષ્ણુજી ઠાકોરને લઈને આવી હતી, તેમણે વિસનગર પોલીસ મથકમાં ફરીથી એક ગુનો નોંધાવ્યો છે વિષ્ણુજી ઠાકોર ઉપર। જી બિલકુલ નિશ્ચિત, આભાર જાણકારી આપવા બદલ।